હાટુ રે ને દારામ 50 ફોન કર્યો કે હાટુ આવા એટલે હાટુ મન જો ના થાય કોમો નરવા પડતા ને હું આવે મહેમાન ગતિ કરવા પણ આજ તો એવો ટાઈમ કાઢ્યો ને તે હાટુ ને ખબર પડે કે ના હાટુ આજે આયા આજ તો ના હોય ને તો જલસા પાણી કરવા છે હાટુ કેવું છે શીરો ને મગ બના તો તાર 2 દાડા રહે ને શાંતિથી ખાઈને પછી જવું છે બરા ફોન કરીને બોલાવ્યો હતો પણ ઘેરો થારી વાત છે ઓહો જોકા જોની હોય એકલો કમ ના હોય હાટુ આટલા દાડા ફોન કર્યો તે ના આયા ને આજે નરવાઈ લઈને કીધું હવારોથી બેહું છે આ બધો લાકડો વેણી નાખો છો એટલે આજે તમે પાછા આયા પણ તમે સિયા દારા ફોન મને ના રામ રામ બેહો જોને તમે ના ફોન કર્યો હોય આજ તો કામ કરે તો જવાબ દે આટો રોજ બોલાય કરે છે કીધું સિયા હું ચાલે છે કે બીજી શાંતિ ને હા શાંતિ છે હમણાં તો જલસા છે મુયા મોતો લાઈન મેલ્યો તો કીધું ના હોય તો કોક આવતો જતો બેહન હું લાકડો વેણે તો વાતો કરી જે લાકડો વેણે તો હારો ટાઈમ જતો રહે હું ચાલે છો કયો બસ શાંતિ છે કેવું ચાલે તમારે કયો બસ આ કોમ કરીએ છીએ એના લાકડો વેણવો હતો આજ તો ઘેર હતો કીધું ના હોય તો લાકડો વેણી દેવા છે ઈંડા કઢાઈ લેવા છે તમારે હારી ના કહેતા હતા પણ મૂકું ના આજ તો જવું જ છે અરે કોમ કરીને આખી જિંદગી થી મરી જા પણ હગાવાલે જવાન રાખો આમનો આમ તો કશું ભેગું થવાનું નહીં એમાં તો આજ ઘેર કઈ ના જાય તો કે 2 દાડા સુધી વાટ ના જોતી ના. મહેમાન ગતિ કરીને પાછું શાંતિથી આવવું 2 છે દાડા હમણાં રાજ્યો આયા છો તે વિચાર કરીને જ આવ્યો છું વાટું ના હોય તો બેહો હું લાકડો વેણાઈ દઉં ચા મિલાઈ દઉં અરે લાકડો પછી વેંચજો આપણે બેહો કે વાતો કરીએ 2 જણા ચા નહીં પીવી ચા તો પીશું કે તાણ પછી હમણાં ઘેર કે પાછું કોણ આવીને બેઠું ગમનું કોક હશે એવું છે ઘેર તો પાછું હા તો તમે ચાનું કહેતા લાકડો આપણે 2 જણા વેણી કાઢશું મોં અરે તમારા લાકડો વેણાતો છે ત્યાંથી કંટાળીને મહેમાન ગતિ હોય યાર પાછા મારા કોમો વળગાડાય કોમ નહીં કરું બેહો શાંતિથી કોઈ મેની ના રાખવાની હોય જો ઘેર કરી એવું હોય કરવાનું કહું ના તમે તાર કોમ નહીં કરવું પણ આયા છો તે હમણાં 2 દાડા રો આ રોટલા બોટલા ખોન પછી જો હું તાનું કેતો હેલો કહેતા હા અમાર હાટ બહુ ઉતાવળિયા ફટફટિયા છે જોરદાર કઈ ના હાટું ચા તો પીવો જ પડે કે કેટલા સમય આયા છો રોટલા ખાવાના છે ચા એકલો નહીં પીવાનો રોટલા ખાવું હાટું કોમ તો પોકતું છે કોમ તો પોક જ કાઢું તમારે હારેથી કંટાળી ગયો છું યાર હાટું હમણી વાત નહીં કરો બધી ખબર છે ઘરમાં ઝઘડા થાય છે આ તમે ઊંધા છો ને એમાં ઘરમાં ઝઘડા થાય છે એ અમાર હારી ગણી રહી જતો રે આ ના ચાલે હાટું પણ એમાં મારો હું વખાડું વાત કરો તો અત્યારે વસ્તી વાતો કરે ખબર પડે છે કે નહીં પડતી ના હોય તો 2 દાડા રો અને આપણે 2 જણા સીધા લેવા જઈએ હળો હા મને હેરજો ઉભા થો ચા નાસ્તો બની ગયો છે હેળો ઘરમાં હેળો ચા નાસ્તો કરી લઈએ મણાજી આયા છો તે હમણાં 2 દાડા જલસા કરો તમારે હારી થાચી જાય ને એવું કોમ કાઢ ખાવા પીવાનું કડી થાય નાસ્તો કડી થાય ખાવાનું હાટું અમાર હારે કેવા હાથમાં જાદુ છે ગમે તે વસ્તુ બનાવો તો અગરે ચાટતા રહી જઈએ અરે તમારે ખબર નહીં આજે ખાલી બપોરે શીરો ખાજો ખબર પડે અમે બપોરે ખાઈ લે ખબર પડી જા અને અમારા આટલો વર થઈ ગયો કદી ગેસ ઉપર રોધવાનું નહીં ગેસ ની વાત નહીં કરવાની ચૂલા ઉપર જ રોધવાનું લાકડેથી તમે નહીં મળો ચૂલા જેવી મજા નહીં જે સ્વાદ ખરો ને ચૂલા પર આવે ગેસ ઉપર ના આવે હારું થયું આયા હમણાંથી મિયા શીરો બીરો ખાધો નતો એટલે કીધું શીરા ભેગો થઈ જાઉં કે હું કેવું છું ના તમે લાકડો ખંચો રહો હું ગમો ઓટો મારતા આવું વધારે ટાઈમ ના બગાડતા ના તો પાછા ગમમાં તમારા ભાઈબંધો જાતા હું ખાવા ટાઈમ પાછો આવી જાઉં છું ભેગો થતા આવું બધો હાર જતા હાર વેલા આવજો પાછા આયા છે જે ચા પીને પાછા વળી ગમમાં જેવતા દે ને કેટલી કે લાકડો વેણી કાઢું ચા કરી મણકા હા ખા તારો બદલો લીધા આગળ તો રહો જ નહીં તું મને મારી ગયો ને પણ તને એક દાડો એવો ગોગરી દબાઈને ઉપર બેસી જાઉં તો પતાવી દીધા આગળ રહું ના મણીલાલ આવે છે હો મણીલાલ શંકરજી ઘણા દાડે ભેગા થયા હા આવ્યો છું તમારા હાડું ફોન કરતા હતા હાડું આવો તો ટાઈમ લઈને આવ્યો છું ભેગો થવા ચા પાણી કરી કીધું ગમો ઓટો મારતા આવું હું અરે હારું કર્યું તે આયા દે કેમ કોઈ કોમ પડી મારું તમારે કોમ તો કોઈ નહીં હું એકલો પડતો તો તે એન્જોય કરીએ આપણે 2 જણા એન્જોય કરવો છે હા અમે શંકરજી વાત તો સાચી છે અમે તો મેકી દીધું પણ તમે કહો કે એન્જોય કરવાનું તો કઈ નાખીએ વળી અરે મેલી દેવા તું મી હજી નહીં મેલ્યું કોઈ દાડો હા એટલા મેં કહેવાનો મતલબ કે હાફે નહીં મેકી દીધું પૈસા વધ્યા ચાલુ રાખો ના હોય એટલે બંધ અરે યાર તમે તો તમારા ગામમાં બહુ પુહાતા હો ચમ પૈસા ના હોય એવું કહેવાનો મતલબ તો સમજ્યા ના મારો યાર હો કીધું ગરમ તો જોવા કે અરે મણીલાલ તમે હું વાત કરો તમારે છો ખર્ચવાના હે આપણું કીધું ગરમ જ છે
અને હું તો તમારું? તાણે ઓહો પણ મારે તો અંચો ના કહેવાની આવે છે ખર્ચો તમે કરતા જ મારે તો પીવાનો જ છે કે અને લ્યો. મહેમાનો માટે તો ખર્ચો હો ગમે તેવો ખર્ચો હોય ને કઈ નાખું 25,000 હોય કે 50,000 હોય તો ખર્ચો કઈ નાખું ને શંકરજી તો વાતો મોડો કરવો નહીં ટાઈમ કાઢવો નહીં હાલે ગયો તમે પાછા વળજો ગામમાં જવું નહીં હા હું લાયેલો જ છે ઘેર જઈને લેતો આવું તમારે તો બધું ફ્રીજમાં પડ્યું છે કે કમ્પ્લીટ હે તમે હરણ અરે લ્યો, હાલો, તાન આ તો હાલો. મદદ કરવાની હે ના ના વાત આવી હું એમાં આનું કઈ નાખું રોટલો ટાઈમ પાછો આવું છે કે આપણે પટી જાય ને અરે તમારો હાડું રોટલા નહીં કરે તો મારા ઘેર નહીં મારા ઘેર રોટલા કરી દે ના ના એવું નહીં પણ અમારે હારે મગનો શીરો બનાવ્યો છે અમારે હાટો કે લાવજો પાછા એટલે એવું? ઓહો. હા ને કે ના લ્યો. બનાવે તો હગા આપણો ઓછા ના મતતા ના, ના, એ- રોટલા આપણે ખવડાવી દેવું એ વાત તો હજી કોઈ એવું હાટું નહીં કે અમારે હાટું ના ઘેર જ ખાઈએ આ ગોમો કેટલા હગો છે બધા ઓળખે ઘેર ઘેર આપણો પણ મણીલાલ કોઈ અમે મરી નહીં ગયા ના એ વાત તો સાચી છે હો, અને શંકરજી. પછી વાત સાચી છે લેવો લેવડો મારા હંગાડી હરજો લેવો મણીલાલ ઉરજો હાલો શંકરલાલ તમે ખરા ને આ ગોમમાં મારા હાટું જેવા બીજા નંબરના માણસો ને તો તમે હો ખરેખર મહેમાન મારો સગવડ તો ફટલાઈ કઈ નાખો છો તો ના પૂછ્યા નહીં વાત સગવડ તો હું મહેમાનો માટે મરી માટું યાર તમારી વાત થાય એવી નહીં શંકરજી હો હા મણીલાલ જો હા. આપણે કોઈ દાડો દેશી તો પીતા નહીં બસ આ બાટલો જ લાવવાનો આપણે વાત સાચી છે. તમે પાછા જેવું તેવું તો ચો ફાવે છે તમારે કોઈ દાડો કોથરી પાઈ ના પાઈ કદી કોઈ નહીં દાડો જ્યાં ના પાય ને ત્યાં આવી બોટલ એટલે તમે લાયા છો હા જેવું તેવું તમે લાવતા આપણે તો નહીં બોટલ જ હોય મણીલાલ અને પીવું ને તો આવું જ પીવું કોથળી હું શાર આવે કોથરી ના પીવાય શરીર શરીર બગાડે બગાડે વાત સાચી તમારી હો સારી વસ્તુ આઈટમ તો એક નંબર હો કોઈ કીધા જેવું નહીં આઈટમ હતો ખાલી થયું શંકરજી શંકરજી થોડું થોડું મણીલાલ એક જ પેક છે મણીલાલ તમે લ્યો તમે મહેમાન છો અને તમારા મહેમાનો માટે જ હું રાખું હા તમે આ થોડું લીધો હોત તો ઠીક રહેતી યાર ના મારે ઘણું થઈ ગયું શંકરજી બીજી બધી શાંતિ તો હશે ને ઓ શાંતિ હોય મણીલાલ ગામમાં શાંતિ તો મારા એકલાને જ નહીં કારણ કે ગામમાં ખરા ને બધા મને મારા વર્ષે બધા મારા હોમાં પડ્યા છે મારા હાલ જોઉં ને હા. આખા ગામમાં તો મારું એકલું જ ઘર છે જે હોય મને દબાઈ કરે છે આમ કરું હું મને ખાવા પીવાનું બધું મણીલાલ હું કહી ગયો મારું ચમ દબાઈ કરી એટલે અરે જે આવે એ લાફા મેલે આમ હા? કરું હું મો કે તમારા હાથ નહીં આલ્યા અહીં એકલો હું કરું ગામ વાળા એક વાળા અને હું એકલો હું મારું ઘર એકલું મેલેલું હોય ને તે ખરેખર માર ખાવાનો રોજ કોઈના હોમો તો બોલાય નહીં મણીલાલ કાઠું તો ઘણું આવી ગયું કરું તો હું કરું મણીલાલ ખાલી સવારે હું પેલા મણકાન ઘર આગળ થઈને નીકળ્યો ને હા. એમાંય મને ફરી વળ્યો ને ખરેખર 4-5 લાફા મેલ્યા ને બાથે પડ્યા એ તો હું હતો ને એકલો તે નાઠો ઓમ તે મણકો. બચી ગયો મણકો મુસાર ઓવા અને તમોને મને મારે તો હું કર હું જબરજસ્ત દુઃખમાં ઉભા ભરાઈ રહો. ગયો. આ મણકો બતાવો મને આ મોણકો તો ઘેર હશે આમ પણ મણીલાલ તમારે શું કરવું હોય ને ના શંકરજી આ મણકો મળશે છો કન મને એમ કે પેલા આવે હવે મોણકાલ તમારે શું કરવું હોય? મેલો કે શાલ હવે ના ચાલો મારા ભાઈ જેવા શંકર નો મણકો મારી જાય એવું ના ચાલો આજે મણકાના હાથ પગ તોડી નાખું આજે હવે મણીલાલ મેલો કે શાલ અમે કોઈ ના. કોઈ મારવું નહીં અમે શંકરજી શાલ મેલા તો કાલે ગરમ આવીને મારી જાય આજ નહીં મારીએ ને તો આ જીવન ફોન નહીં થાય અને આજ ભાગ્ય ને જિંદગી નોમ નહીં લે કદી રહ્યા મને બતાવજો ખાલી આ મારી- મણકો શકન છે મણીલાલ મારી વાત વાપરો તમે આજે મોણકાન મારશો પણ કાલ પાછો હું એકલો જ છું કે તમે શિયા મારા પાસે રવાના તમારો જિંદગી નું સુખ કઈ નાખું એટલે હમો મળશે ને તમને સલામ મારશે એવો મારીને કઈ નાખું ને આજે આ મણકો સલામ મારે મને હા મોનકો સલામ મારશે ઓમ કરીને અરે મણીલાલ તમને ખબર નહીં મણકાની સલામ હો મારે 2 લાફા મારે એવો હ અરે તે ખાલી મને બતાવો કે મોનકો છે શું એમ ખાલી કેમ પેલા હા મણીલાલ મેલો કે શાલ એ મણકા આગળ તમારી એ કોઈ નહીં આવે મારું ઓવા મોનકા કે ના આવે અરે તમને ખબર નહીં ગોમમાં હું નીકળું ને એટલે ભલે ભલા ગરમ પેઈ જાય અને તમારા ગોમમાં મોનકારું મારા આગળ કોઈ ના આવે
અરે મણીલાલ, તમારા ગામમાં તમારી ધાક હશે, પણ અમારા ગામમાં શંકરજી મારા ગામમાં નહીં, બાર પરોમાં મારી ધાક છે. કોઈ ના બોલામ સલામ મારા હું નીકળું એટલે એમ કે હા મણીલાલ આયા, ચૂપ થઈ જાય. એ વાત સાચી છે, પણ મોણકો તો કોઈને ગણે એવો નહીં મણીલાલ. ખાલી મને મોણકો જોઈએ બતાવજો ખાલી. મણીલાલ હા હેરજો મારા ગાડી હું બતાવો મોણકા. મોણકા એ મોણકા બાર કર ગોમમાં પુત્ર બોલાવે. આજે તો વાઘ આવ્યો છે, વાઘ મારો. આજે મારો વર્ષો મોણકો બોલતો નહીં. મોણકા મોટે મોટે મૂછો રાખે છે ને, તું ચકલા બી ઉડાવવા કર. એ તો ખબર પડે વાઘો પછી તને ખબર પડે કે દાદા સી રીતના થવાય છે. મોણકા એ મોણકા બાર કર. ઘરમાં પેરજો લાગે છે. આ રહ્યો પાછળ. ઈ પાછળ કરો માગરા ખબર પડે. ઈ પાછળ નહીં હોય તમારા પાછળ. હા તમે કોઈ ગામમાં દાદા થઈ ગયા છો. વ્યવસ્થિત બોલો. પી જાઓ એટલે કોઈ ડોન નહીં થઈ જાય તમે. હા એટલે પીધો મી છે તમારો તરો છે તારે. તમારું શું મણીલાલ હાલ પીધો છે એટલે માપમાં બોલો. તમને ખબર છે ને મોણકાજીની ગમો કોઈનું નહીં ખમતા. તમાર જેવા કૂતરાઓને સીધો કરવા માટે જ પીધો છે આજ. આવાજ નેચા રાખવાની, ઓગળી નહીં કરવાની મારા હાબુ. કૂતરો નહીં કરવાનો. તમે પેલા ભૂંડ જેવા ગંધો છો. ભૂંડ તું તારા બાપ ભૂંડ, મને ભૂંડ નહીં કહેવાનો. ગમો બરાબર બીવરાય કરો છો. તમારા ગમની બહુ રાડ આવે છે. આ મૂછો ખરો પાવર ઘેર રાખવાનો, એટલે મૂછો સૂંટી હાથમાં આવી દેવું. ખબર નહીં હજી. ગરમી નહીં કરવાની હો મણીલાલ. ગરમી નહીં, આજે તો ખાલી વોર્નિંગ ગાલવા આવ્યો છું. આપો તો ટોટિયા ભાગી જાય. સોના મોના ઘેર જતા રહો. તમે મહેમાન છો એટલે ઇજ્જત થી બોલું છું. ઓ અપાસા વધારાનું બોલતા ના. સોના મોના જે રસ્તા હોય ને એ રસ્તા હેડા નાખો. આજથી મહેમાન ના જબ્બો કાઢી નાખું. જે થાય કરી લો. લેવાળો તોમલા લેગોય કાઢી નાખી એવા છે પીજા છે એટલો ના હોય તો સમજાઈ ઘેર મોકલવા પડશે. નકર કોક કરશે યાર. એમના ગુણ બોલતો નહીં એટલે. એ મણીલાલ લાફા નહીં બોલો ને યાર. લાફા નહીં, દોત પાણી નાખ્યો. મને ગરમી કરતો નહીં એટલે વધારે નહીં. પેટ કરો છો. છાતી નાખી દે. તને તો પરસાદી આલવાની. મહેમાન છે એટલે ઇજ્જત થી વાત કરે છે એટલે વધારે નહીં ગરમી કરે. હજી કહું તો મેકી દો. ઉતરી ગયો એટલી વારમાં. ઉતરી નહીં ગયો. મારો મગજ જાય તો મર્ડર થઈ જાય. મર્ડર મારો વર્ષો મર્ડર કરવાની વાતો કરે છે. અમારો ગામમાં આવીને પાછો ગરમી કરે છે. અમારો ગામમાં આવીને હેડવાન કરે છે. આ તો જાઉં છું. ઘર બહાર તો કૂતરું એવી તાકાત તમે શેકાવો થોડા ખબર પડતો. જવાનું કર ગરમી કરવા મોણકાજી હો હું પારી જેવો દોડા દાડા ઉલાડી મેલ્યો. હજી ખબર નહીં મોણકાજી ની. ગોમો અમે દાદા છીએ ને દાદા જ રવાના છીએ. કોઈ નાથી નહીં બીવાતા મોણકો જેવો. અને તું સુંદરા હોય કણ આવ્યો છું ગરમી કરવા. એક દાડા ઉલાડી મેલ્યો. આ મારું શું કોઈ ખબર પડતી નહીં. આ શંભુરાનો હાડું અને મારા હમ ચમ ગરમી કરજો. આ શંભુરાનો હાડું એમને મારા ઘેર ના આવે. આ મારા એક દાડો ટસલ થઈ હતી શંભુરા હંગાતી એટલે એ પહોંચી નહીં વળતો ને એટલા મહેમાનો મોકલે છે પૈ એમ કે કોઈ બોલા ના કે ગમો. પણ તને ખબર નહીં મોનકાજી ની ધોળા દાડા ઉલાડી મેળશીઓ. શંભુરાને કહેવા તો જવું પડશે. પહોંચી ના વળતો હોય તો સોનો મોનો ગોદરું ઉઠીને ઘરમાં ઊંઘી ના. જો તો ઝઘડા કરે નહીં અને આવા હગા બોલે ગરમી કરવા મોકલે છે પૈ ના હોય તો સીધો શંભુરાના ઘેર જવું પડશે ને 4 શબ્દો કહેવા પડશે. ના પહોંચી વળતો તો આવા મહેમાન બોલે હું કા ઝઘડો કરાવે છે. આ તો મહેમાન હતા એટલે જતો કર્યો પણ આ શંભુરાન જતો નહીં કરો. જઈને બગાડવું તો સજીના ઘેર જઈને. એ શંભુરા શરમ વગર શરમ આપી દો તને. ઓમી સાથે લડીને આપતો શું કરો મહેમાનો મોકલે છે કાન. મોણકાજી શાંતિ રાખો. હનો પાવર કરો છો. મૂસો મોટી રાખીને પાવર ના કરાય. આ એમને મૂસો નહીં મોટી રાખી અને એમને પાવર નહીં કરતો. તારી પોસ્ટ ના હોય ને તો જતો ઝઘડા ના કરીએ. ઓ પાછો હું આખા ગામમાં કોઈનાથી ઝઘડો કર્યો એવો નહીં કે ઝઘડો કરવાનો નહીં. આપણો ઝઘડા ફાવતા નહીં. મોણકાજી વાપરી લેવો. તને નહીં ફાવતા પણ મહેમાનો તો મોકલે છે કે પૈ મારા ઘેર. એટલે શિયા મહેમાનો ઝઘડો. અરે તારો હાડવા તો મારા ઘેર ગરમી કરતો તો રહેજો ને કે ટોગા ભાજી નાખો તો. મારા હાડું તમારા ઘેર પીના. અરે આયો તો જ કે તને
પણ મોણકાજી સીધી વાત કરો કે તમારા હાટુ પીને આયા હતા તે ઝઘડો કરતા હતા ને ગાળો દેતા હતા. મેં મારા હાટુ નો એક આજે ફોન કરીને બોલાયા છે કેટલા દાડે. મેં કીધું ના હોય તો ભેગા થવા આવો. અને મને ખબર નહીં મોણકાજી શાળે પી આયા કના હંગાતી જાય ઓથી કે હું ગમવા થઈને આવું છું. ના બીજું કોઈ નહીં, હાથે પાવાનો અને પછી પહોંચી ના વળે એટલે ઝઘડો કરવા મોકલવાના મહેમાનો ને અને ત્યાંથી બોલાવાના લડાઈ કરવા મહેમાન. જો કે આ હોય ગો આદરુસા બીજું કોઈ નહીં. મોણકાજી હું ગમવા ઝઘડા કરતો નહીં કે કોઈના અંગત ઝઘડા કરવાના નહીં. તું નહીં કરતો પણ મહેમાન લાવી તો ઝઘડા કરો. ચમ કરો તો છે પેલા છે મારે ભરાતું તું. તમે ગમો કશું વાર રાખતા નહીં ગફુરિયા. ગફુરિયા. બહારના માણસો બોલાવીને ઝઘડા કરાવડાવે છે ઘેર બોલ. અને પાછા એવું બોલે છે કે તારું તો મર્ડર થઈ જા. આ મોનકોજી કોઈ ગાજર મૂડી છે તે મર્ડર કરી નાખશે. ગફુરિયા મારા હાટુ વાયકલ આયા છે. મને ખબર નહીં ચા પાણી નાસ્તો કરીને ગમવા નીકળ્યા હતા. આમ કના હંગાતી પીન ચાર મોણકાજી હંગા ડખો કર્યો એમાં વય આઈને ગરમી કર્યું છે. મને ખબર છે તું ઈવન પૈન મોકલે છે મારા ઘેર, બીજું કોઈ નહીં. ગફુરિયા, હું ગમવા ઝઘડો કર્યો કોઈનાથી ઝઘડો મને ગમતો નહીં ગફુરિયા. એ સંપૂર્ણ- પણ મોણકાજીને લઈ મંડ્યા છે કે તમારા હાટુ તમે પૈન મોકલ્યા. તું જ મોકલે છે ઝઘડો કરવા પહોંચી વળતો મોણકાજી નહીં. ઝઘડો કરવા નહીં મોકલ્યા મને ખબર નહીં. મારી વાત હોપરો. એ ગફુર વાત નહીં વાપરવી. અરે ઇજ્જત તો સવાલ છે. ગોમ વચ્ચે આવીને મને ગરમી કરે મારા ઘેર આવીને આજુબાજુ વાળો બધો ભેગો થઈ ગયો તો મારી ઇજ્જત નું હું આબરૂ નું હું. વક ચંપુજી નો નહીં. અરે એના હાડુ નો અક્ષર મેં કીધું તો ખરા. એના આઢું વક નહીં. એનું બેટ જાય, એનું નક્કો જાય, એની લીલા કોટા બારે પેલા શંકરે ડફણ નો વક ચાલે. હા? તાનો શંકરીયો શું કરે તો ગફુરિયા? શંકરિયાનું હું લેવા દે ઓનો હાડુ આવ્યો તો. એ બધું શંકરિયાને બોલાવો તારે. શંકરિયાને બોલાવો હાલ તો ફટ કરી ગફુરિયા નાખે. કોણ હતું હંગાતી? શંકરિયો જો મોણકાજી જો મોળાસો જો ચોકડ ચાવજો આલુ છે ને તમે વાયકડ આવી જાશો. આ તમારા હવે મેટર થઈ ગઈ થોડી શંકરિયા ઘાટ. હા મારો ઝઘડો થયો તો. હા તો શંકરિયાને અવાન હાડું મણીલાલ ને દારૂ પાયો અને ના હોય ભરાયું કે મોનકો મરાવી છે આમ બોલતો તો તેમ બોલતો તો અને પછી પૈયે અને સરાયા અને મણીલાલ હુલમો સરી ગયા અને તમારા ઘેર આવી ગયા અને શંકર અહીંથી ફરાર થઈ ગયો. આમ મોણકાજી શું મારું નામ લેવાના આવે છે જો મોળાસો અત્યારે. એવું નહીં શંભુભાઈ, તમારો હાડુ હતો ને એટલે પણ કીધું. મોણકાજી મારા હાડુ રે લાખના કોઈ ખોટા નહીં કેતો હું. પણ ગફુરિયા ચડાયો તો પેલા ક વાત સાચી છે. મણીલાલ ઓમ ગોરા મોણસ છે યાર, જો તે ઝઘડો ના કરે. મોણકાજી આ દારૂ પીને આયા બે જણા ઈમો મારા હાડુ તમારા ઘેર આયા છે એટલા વાજે આયા કયો ને. હમણાં થોડી વાર જ થઈ મારા ઘેર આવ્યા હતા પછી મેં કાઢી મેલ્યા. મેં કીધું વધારાનો ઝઘડો કરવાનો ના, હું તો પાડી દઉં એના લોબા કરી નાખું યાર. ગફુરિયા બીજું કોઈ નહીં. આ શંકરીઓ રે ને એના ડખામાં હોને પૈન મોકલ્યા છે તમારા વાત સાચી ઈક. છે, વાત નહીં પણ મને બોલી. કોઈ ખબર નહીં. મને કે ખાવાના ટાઈમે આવું છું ગફુર ઘેર. હવે આ ઝઘડો કરવા આયા છી ને તો શું ભેગા તો થશે. હા ભેગા થાય બે જણા. લે, લેજો. ગફુરિયા ગમે તો હોન હોર તો રાખવી જ હા, એ પડશે. બાજુ વગડા હમું નીકળ્યા છે એમ. મારો વચ્ચે સાચી વાત છે. મોન્ટો ખણ માથાનો ફરેલો છે. હરથી વેરા સાથે નીકળી ગયો ને કે મારો વચ્ચે મારું મર્ડર કરી નાખોત. આ તો હું તો એનો મર્ડર કરવા જતો. હા સમય જો નીકળી ગયો તો સારું થયું. ઓહો, શંકરલાલ. મણીલાલ હા બોલો. વાસેલા આવો. અરે શું તો હા આગાઈ કણ. મણીલાલ હું કરીને આયા? શંકરજી જ્યાં બરોબર તો જબર ગરમી કરતો હતો પણ સાથે પકડી બે ચાર આલી દીધો ને પછી કકરવા પડ્યો પગે પડ્યો. અરે કે હું તમારી ગાય છું પછી દયા આવી ને આના જેવું કોણ થાય છોડી દેવા દે તે છોડી મેં આવતો રહ્યો નકર મર્ડર કઈ નાખો આજે. ખરેખર મણીલાલ પગે પડ્યો તો? અરે તમે હો તો તમે વિચાર કરો કે આટલો બધો પાવર તમારો. અરે જો જબર કરતો તો હું. અરે મારો ઓળશીઓ ગામમાં તો કોઈનો ગોઠતો નહીં. અમે તો જ્યાં બરોબર ઠોકવાની જ રહે રે અમે. અમે તમારું ગમો તો ગમમાં પણ વગર કોઈ ભેગો થાવ ને તમે સલામ મારશે કે વધો બોલાય પણ શંકર ના બોલાય. આ તો કે સેવા મોણસ લાઈન વગર મર્ડર કઈ નાખાવો. મણીલાલ હા સારું કર્યું ને તે તમે જઈને આયા તે ઝાપટ્યો ને સારું કર્યું. નકર હું આજે જવાનો જ હતો રાતી. ચોકન જવાનો હતો. હેતલ હોમો જવાનો. શંકરિયા ગોમમાં ડખા તારા અને મારા હાડુન વચ્ચે ઉકા બેવરા લે. પણ હું છો હા ઓળખે છે મને? ઓળખું મણકાજી છે નહીં હાડુ તમે ઓળખતો હોય. લોકોના વાદે ગોમમાં જવાને કીધું તું તો ખરા કે સોના મના ખાવાના ટાઈમે ઘેર આવજો. આમ ઝઘડા તારા મોણકાજી અંગાત અને આબરૂ મારી કાઢી છે ગોમમાં ખબર નહીં પડતી લે. ખબર નહીં પડતી. પણ મી છો આબરૂ કાઢી શંભુભાઈ. આમ તું આવને પૈન ગોવા મણકાજીના ઘેર મોકલે. મણકોજી અત્યારે મારા તાલુકતા હતા કેટલી વસ્તી જોવા ચડી હતી કે તમે પૈ મોકલો છો. આમ મારા હું લેવા દેવા મારું હાટુન પૈન મોકલવા પડે. સમ પાયો તો પવાય લે હગા મોકલાય લે પરભાણા ગોમમાં. ગફોર રવા દે. નહીં, કોઈ પણ ખાવાનું ગમે તે આવો તો મારા પાસે પરિવહન વસ્તુ
સીધા મારા પાન આવો ને પણ એટલે શંકરિયા, તોડવાનું. હગાનું પાવાની ના નહીં પૈન ઘેર મૂકી જઈએ પણ નહીં હગાનું શોખ ઝઘડો થાય અને નહીં હગાનું મર્ડર થઈ જાય એ દાડા બીજાની હું દશા આવે પણ ચંપુભાઈ મણીલાલ કે હું સીધો માર હાલીના ઘેર જ જઉં કે શીરો ને મગ બનાવે કે તમને શરમ ખાઈ અને આપી હુઈ દો. જાઉં. મનીલાલ બોકડા વાદે ના ચડાય આ તો ખરાબ છે ને આખા આખા ગામને ગામને ખરાબ કરે છે હું જતો તો ગામમાં પણ આ મરકાજી, ભેગા થઈ હાલો. ગયા રસ્તામાં મને હાલો, તમને તો શરમ છે કે નહીં? તમને કીધું તું કે ગામમાં ચા પીને કે મસાલો ખાઈને પાછા આવજો. આપણે હાટું. શું લોકો વાદે મારી રખડવા વાત આવતું તો હતું? બ્રો હું ગામમાં જ જતો હતો પણ રસ્તામાં શંકરજી ખરા ને ભેગા થઈ ગયા પછી એન્જોય ની વાત કરી અરે, પૂંછડામાં પહેરી જઈ એન્જોય તમારી. આ બધું કર્યું છે લે તું કે પેલા એ ગફુર બોલ પેલા સાચું બોલ. ગફુર વારા ઘડીએ સાથી પકડે હાલું ના લાગાવો. લે હા આદરણીય શંકરભાઈ ગોમના વડીલ આપણા મનીલાલ દારૂ પીન અને આપણા મોનકાભાઈ ના ઈસમ મોકલ્યા હતા ભાઈ મોણકાભાઈ જો મોકલ્યા તારા ઝઘડો ય મને મોણકાજી નીકળ મારા હાથું મોકલાય રહ્યા નહીં મોણકાજી ને હાથ પગ ભરી નાખ્યો હોત તો મારા હું જવાબ આલવાનો મારા હારી લે. ચંપુભાઈ તમારે ઘેર મોકલ્યા અમે. બુદ્ધિ શકે નહીં, તું બુદ્ધિ શકે કાયમીથી નહીં. ગમો કાઢીને આવું કરાય લે તું તો મહેમાન ના આપણું કાઢી છે લે ગફુર ગોડા મેલે લાપુ દોત પાઈ નાખ્યો મહેમાન, આ તાને તો વાદરું છે, વાદરું. સાચું. આ તમે એવું વાદરા જેવા થો છો મેહોણ બરાબર. લેલા, ધન ના સરવાનું હોય ખરાબ છું આ તો મહેમાન અરે ગમો મારો કાઢી નાખેલો છે અરે એક નંબર નો અને જતો ઝઘડા કરે છે આ અને મહેમાનો ફરે છે ને- પાછો વાઢો મહેમાનોને હારે જ બગાડો છો. વાત સાચી છે આ મોણસ કરો ને, મને ખોટું તમારે જે ભરાય અને મને પાયો એ ભણીલાલ શરમ નહીં આવતી આ ગમો ખોટી મારી આબરૂ કઢાવો છો. હાટુ, આમ તમે ખરા ચાય પીધો છે નાસ્તો કર્યો છે ના હોય તો હું 100 રૂપિયા ભાડું આલું ઘેર જતા રહો મારે આ જરૂર રોટલા નહીં ખા- રોટલા ના, 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 ખા- ના, રોટલા નહીં ખાવા. ભૂજી એવું ના કરાય મહેમાન છે અને ભૂલથી હા. જ આવાના વાદે એવું થયું છે. અરે આ મહેમાન- ગફુરિયા આજ વિચાર કર નાખો છો કાલ કોઈક બીજાનું કોઈક મર્ડર થઈ જાય તો નોમ આવે તો મારું તો ઘર ને અરે ના થાય આટલું હોય તો કરજો, પીધું તો હેલો. એટલે. એ ચા પાણી કરાવો ખવડાવીને મેકલો ગફુર વાનું શું કરશું અમે? શંકરિયા જાનન તાને તું નારું છે ગફુરિયા વાનું શું કરશું એમ કેમ પેલા એનું તું પકડ આદયનું મર્ડર કર્યું છે એ મર્ડર કરો. આ તો પાર મેલો છે ઉભારો, મર્ડર કરવું હોય તો બુસોટ કાઢી પકડજો નાખો. યાર કિતના અરે મારો હોશિયો છેતરી નાઈ ગયો તું શું કરતો તો લેવાનાથી અરે મર્ડર કરવાનું હતું મર્ડર કરતો તો એટલે વાનાથી મર્ડર થાય લે હું તો બકાવતો તો એમ કરી શંકરાને બીવડાવતો તો કે બીવાઈ જાય છે કોઈ કરી થોડું મારા જેલમાં જવાનું છે તો હું આવું પગલું ભરું જેને જે કરવું હોય કરે એ ચાર લાફા મેલી અને છૂટો કરવાનો કોઈ મર્ડર ના કરવાનો હોય લેરો. ગફુરિયા મારા પાસે તો હોય ચપ્પુ તો હું તો મર્ડર કરી જ નાખું કાયમી નું દુઃખ કાઢી નાખવાનું જા તારા મર્ડર કરવું હોય તો લેર હે માર ઘેર ચા પાણી કરી યાર